જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટ જસદણ હાઈવે ઉપર કાંતાબેનની ગૌશાળાની મુલાકાતે આવેલી છે। કાંતાબેન સ્ત્રી હોવા છતાંય, લેડી હોવા છતાંય એકલે હાથે આ બધી ગૌ માતાનું શ્રેષ્ઠ રીતે જતન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયના રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। વિશ્વમાં એકમાત્ર એવું પ્રાણી છે ગાય, ગૌ માતા, કે જેના છાણ અને ગૌમૂત્રને પણ આપણી ધરતી ઉપર પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, આવી આ વિશ્વની માતા, કામધેનુ સમાન ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફૂંપોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। કાંતાબેન જેવા ગૌ સેવકો આપણી ધરતી ઉપર આજે બિરાજમાન છે ને, એટલે જ આ બધી ગૌ માતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે। કાંતાબેનને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો અહીંયા ગૌ માતાને ઘાસ જો અત્યારે નીચે નાખવું પડે છે તો બગડી જાય છે, ખૂબ બગાડ થઈ જાય છે। ગૌ માતા એની ઉપર પોદળો કે પેશાબ કરે તો એ નકામું થઈ જાય છે। એના માટે ઘાસને નિરણ કરવા માટે, ઘાસ ખવડાવવા માટે એક ગમાણની જરૂરિયાત છે। અંદાજિત ખર્ચો 60,000 રૂપિયાનો થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી માના ખોરાકની, ચારાની યોગ્ય વ્યવસ્થા માટે આ ગમાણનું અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ ગૌ માતાને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ગૌ માતાની વ્યથા, એનું દુઃખ, એની જરૂરિયાતને રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ પુણ્યના હિસ્સેદાર થજો, એવી આપ સૌને પ્રાર્થના। જય ગૌ